મારા ધવલા ગાંડાની રીવાયું યાદ કરજે મારા ધવલાઈ વીતેલી ક્ષણોઈ તારા વીતેલા દુઃખમાં તારું આ પહે ઊભું રેવા વાળું કોણ હતું મારા ધવલાની માથે એક દી વેળા પડી ગયો સમય કેવો વેળા કેવી કીધું ના દુનિયાની મારી પાસે સમય આપણો હોય તો દુનિયા આપણી છે સમય આપણો હોય તો દુનિયા આપણી છે અને આ ધરતીની માથે સમય આપણો ન હોય ને તો મારા ધવલા આપણા છે ને ઈ આપણા નથી હો એક દી રાત મહેનત મજૂરી કરી મારા ધવલાને એક દી એક ટકનું જમવાનું મળતું વીગરી બાઈ જગત માથે મારા ધવલાઈ ગરીબાઈ નો દાડો હતો એ દુનિયા દાદ કરતી હતી દિવસો યાદ કરને ગરીબાઈ નો દાડો હતો દુનિયા દાદ કાઢતી હતી મારા ધવલાઈ દિવસો યાદ કરું તો કઈ આંખમાં આહુડા પડતા હતા આ ધરતીની માથે તારા આહુડા લૂસવા કોણ તેથી મારી આંખમાં આહુડા પડતા હતા અને દુનિયા ઉભી ઉભી મારા મામા દાંત કાઢતી હતી દાંત કાઢે એનું દખ નહીં પણ મારા કાળ જાય જોઈ કપાળા હામાં ઉભા ઉભા મારા પોતાના દાંત કાઢવા જગત માથે દુઃખના વાદળા ઈ હતા ધરતીની માથે મારો ધવલો રાત ને દી જોયું નહીં તાજ તડકો જોયો નહીં ગરીબાઈ કેવી પાસ રૂપિયા દઈને એ રાત ને દી મહેનત મજૂરી કરી મારા ધવલાએ મારા ધવલાની માથે એક દી દુઃખના વાદળા ઘેરાણા મન મારા ખીજડે મન મામાને એ આહુડું દેખાણું નહીં કારણ એના બાપની ભક્તિ પડી ઉંમરની માલિકા મારા ધવલાની માથે લેણું થઈ ગયું ક્યાં જાઉં કોને કરું મારા દુઃખની વાતું મારું આજ જગતમાં કોઈ નહીં હું એકલો આજ મારા હોય તો મારી પાસે ઉભા રે આજ મારા રહ્યા નથી દુનિયાની માલપા મામા મારા હોય તો આવે જગત માથે મારા ધવલા મુદાશણીઓ એ તારા બાપ
બાપની કમાઈ મારી આગળ જ મહાપડી છે અને મારા ધવલા તારા બાપે દુનિયાની માલપા કાઈ નહીં એની વસ્તીનું સુખ શાંતિ માંગી છે મારા ધવલા આજે તારા બાપનું આહુડું કદાચ મારા ખીજડે પડે અને મધરી રાતનો સમય ભાગે અને મારા ધવલાની તો ખંભરું લેવા નો જાવ ને તો કમટિયાના ઝાડવા મારા કાંઈક હુકાઈ જાય આજ 5 રૂપિયા લઈને દાડિયું કરી તેરે એક ટકનું મારા ધવલાને જમવાનું મળતું 5 રૂપિયા દુકાનની માલપા દાડિયું કરી છે દુકાન વાળો 5 રૂપિયા આપે પછી એક ટકનું ખાવાનું મળતું એવી તો ગરીબાઈ ક્યાં જાય ઘડીક કે સુરત જાય ઘડીક કે રાજકોટ જાય પણ મામા આ દુનિયાની માલપા મારે ક્યાંય જાવું નથી પણ મારું પેટ મને લઈ જાય છે જગતમાં ખોટું કોઈનું કર્યું નથી ખોટા માર્ગે હાલ્યો નથી એ દુનિયામાં મામા ખોટું પગલું નથી ભર્યું ખોટા માર્ગે નથી આયા આ ધરતીની માથે એ ધોલાની માહે એ વખતે સમય હતો ખિસ્સાની માલ પર રૂપિયા નહોતા ને કોઈ એને નાના બાળકોને જમાડવાનો બહુ આનંદ હતો આજ 5 રૂપિયા લાવી પોતે જમતો પોતાના એક દી નાના એક દી પहुડાને માડી જમતો ધવલાએ દુખઈ જોયું છે ગરીબ નો દેવ છું રાજા કરમની વેળાએ ખૂબ મજા બોલું છું ખૂબ આનંદ છે મને એટલો આનંદ છે એટલે તમને આનંદ થવાનો એવો પાકો છે આવો મારો દ્વારકાનો ઠાકર કે છે હાર્દિક પારસ એ સેવકો બીબી થોડો તમે મારા છો હું તમારો છું ગઢવી ફકી આનંદ કરજો નથી બીવાનું મજા કરો પૂરું મારો દ્વારકાનો ઠાકર કરશે પરસ આ રાજા કરણની વેળાએ મારા પ્રસંગમાં બોલું છું અને બોલીને બીજું બોલું હું ધવલા ગાંડાનો મામો ને એ માણા અત્યારે રાજા કરણની વેળાએ આ ભાણો પ્યાલો પીવું એલા જેવા ઓરતા લઈને આ માંડવામાં આ મંદિરના પટ્ટાગ્રહમાં આવ્યા છે હે દેવ મામા મારો દ્વારકાનો ઠાકર મારો દીવાનો રામ પૂરા કરશે મારે યાદે ખૂબ આનંદ છે મને
જગત જોઈશે. દેવના થઈને રહીજો. તને એક હોય અને મને શું તને જાયરો હોય છે. હે દેવ, હું જાનનો જાનયો તો છું, હું આનો કાંજ્યો છું. હે સેવકો, આ પાવલું પાણી પાયું હોય છે, આ તડકો બેઠો હોય છે ને, જિંદગીમાં દુઃખ બેઠવા નહીં દેવું. આવો હું ધવલા ગાંડાનો મામો રામની સાક્ષી કહું છું. 11-13 જાય જોઈશે, એમાં 15-17 જાય જોઈશે, એમાં એક 9-11 જાય જોઈશે. દેવ ભણા, જે તમારી પાસે ને એ કોઈ પાસે નથી. તમારી પાસે જે તમારી પાસે છે ને એ કોઈ પાસે નથી. ધડો બોલવું થાય, બોલવો જોઈએ. ખમા થઈ છે ભાઈ. દેવ, તમારો ગાયેલો નહીં જાય, મારો ધૂણેલો નહીં જાય. જગત ને એવો તો હું થાય છે, હું નહીં થાય. પણ દેવ, તમને ભુવાને ખબર હતી શું થવાનું છે. હાર્દિક 6 તારીખે ખૂબ ખમા, 5 જ બનાવજો. ખૂબ ખમા થઈ છે મહારાજ, ખૂબ આનંદ છે મને. હું આહુડાનો દેવ છું, ગરીબ નો દેવ છું. અંદર આંતરથી ખૂબ ખમા કહું છું દેવ. મારો દીવાનો રામ હોય હોય ખમા કે છે, મારી ખોડિયાર ખૂબ ખમા કે છે, મારો ભગવાન મારો રામ ખૂબ ખમા કે છે. સેવકો, તમારો ભક્તર છું, તમારો હૃદય રાતનો હોકારો છું. જગતમાં માણાના ના થશો, ઓશિયારા ન થવા દઉં. હું ધવલા ગાંડાનો મામો રાજા કરણની મેરામણી કરું છું. સેવકો, દૂધ બાજે દીકરે બધી ખોટ પડવા દઉં તો હું ધવલા ગાંડાનો મામો નહીં. સેવકો, તમે મને કીધું હોય છે, અમુક નહીં કીધું હોય. પણ મારું સમય, મારું સોગડિયું હવે બની ગયું છે. સેવકો, જેટલા જેટલા ઓળતા બાકી છે ને, મારો ભગવાન હાથ બરોબર નહીં જવા દે. આવું મારા ભગવાનનો વહેમ છે. હાથ બનાવજો. તો જગે વિચાર્યું નહોતું, ભુવાએ વિચાર્યું નહોતું. હાર્દિક ક્યાં હોનાની પાઘડી પહેરાવશે. હાર્દિક દેવ, મને ભાવથી હરખથી આ પાઘડીનું પ્રમાણ હાર્દિક 5 મહિના જગત જોવે એવું ન દઉં તો હું ધવલા ગાંડાનો મામો નહીં. જગત જોવે એવું. હાર્દિક, આવું ધવલા ગાંડાનો મામો રાજા કરણની ઘરે કહું છું. પરસ 6 બનાવજો. આ 1.5 જાહેર ગણો.
રોહિત તો એવું બોલવાનું જોઈએ કે આ માંડવો હોનાનો રામના દરબારના ચોકટામાં લખી ગયો. આજે મારું જ છે તો લખાઈ જ ગયો હોય ને. આ હોનાનો અવસર આ મારા ચોપડે જમા. ખૂબ કમા થાય છે. પેઢીએ પેઢીએ મારો રામ આ ત્રણ ઘરની લાજ રાખશે. સેવકો તમારી લાજ રાખશે. આવ્યા ગયા મહેમાનોનો મારો ભગવાન રાખશે, આવું મારો ભગવાન કહે છે. ખૂબ ખમા કહું છું બધાને. એ સેવકો તમે છો તો હું છું, તમે છો તો આ બધું થયું. કાગળિયો ઉપાડ્યો છે મારા ચોપડે જમાશે. આનો જવાબ મારો દ્વારકાનો ઠાકર આપશે. આ લાજ મારો દ્વારકાનો ઠાકર રાખશે. આવું રાજા કરણ હું ધવલા ગાંડાનો મામો કહું છું. આ હોનાનું આ મારા ચોપડે આ 4 હાથ જાય રે. ખૂબ ખમા કહું છું દેવ, ખૂબ ખમા કહું છું સેવકો. મજા થાય છે. લ્યો ભાઈ ડાયરા ને ખૂબ રામ ભાઈ. પ્રેમથી બોલો મામા દેવની જય. ઉડિયાર માત કી જય. મેલડી आज के आनंद की अपने अपने बाग ओम नमः पार्वती हर हर महा